હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મિક્સ ચેવડો કે પછી ચવાણું કે નમકીન, તમે એને જે કહેતા હોય તે. અને તે આપણે એકદમ હેલ્ધી રીતે એર ફ્રાયરમાં બનાવીશું, એકદમ ઓછા તેલમાં બનાવીશું. દોસ્તો, તમે આ રીતે એકવાર ચવાણું બનાવી અને એકવાર ડબ્બો ભરી દેશો તો ડબ્બો ક્યારે ખાલી થઈ જશે તમને ખબર ના પડે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે પહેલાં એર ફ્રાયરનું બાસ્કેટ લઈ લઈશું અને એમાં એક નાની વાડકી જેટલા મેં સિંગદાણાને લઈ લીધા છે. હવે આપણે એર ફ્રાયરનું ટેમ્પરેચર સેટ કરી લઈશું. તો મેં 180 ડિગ્રી પર એને 2 મિનિટ માટે સેટ કર્યું છે. 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો આપણા સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. અને હવે આપણે એમાં દાળિયા, કઢી પત્તા અને મરચાંને મેં ગોળ ગોળ કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. અને ફરીથી ટેમ્પરેચર આપણે 2 મિનિટનું કરી દઈશું 180 ડિગ્રી પર. 2 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા કઢી પત્તા એકદમ ક્રિસ્પી થઈ ગયા હશે અને મરચાં પણ આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા. આપણે હવે આ બધી જ વસ્તુઓને એક મોટી કઠોટમાં કાઢી લઈશું. હવે આપણે એરફ્રાયરની બાસ્કેટમાં મેં લગભગ 1 બાઉલ જેટલા મખાણા એડ કર્યા છે અને એમાં સહેજ અમથું તેલ ઉમેરી અને એને હાથથી સારી રીતે મિક્સ કરી અને ફરીથી આપણે એર ફ્રાયરનું ટેમ્પરેચર 180 ડિગ્રી પર 2 મિનિટ માટે સેટ કરીશું. 2 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા મખાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એમાં મકાઈના પૌવા એડ કરી દઈશું અને એને પણ થોડું તેલ લગાવી બાસ્કેટને આપણે મૂકી દઈશું અને એર ફ્રાયરનું ટેમ્પરેચર આપણે 180 ડિગ્રી અને 4 મિનિટ માટે સેટ કરીશું. 4 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા મકાઈના પૌવા એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. મેં અહીં એક નાની વાડકી જેટલા ભૂંગળા કે જેને રમકડા પણ કહેવામાં આવે છે તે સહેજ તેલવાળા હાથથી કરી અને એને પણ મેં એર ફ્રાયરમાં મૂકી અને એનું પણ ટેમ્પરેચર 2 મિનિટ માટે 180 ડિગ્રી પર સેટ કરી દીધું છે. તો 2 મિનિટ પછી આપણે એને પણ ખોલીને જોઈશું તો આપણા એ પણ એકદમ ફૂલી ગયા હશે અને સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા હશે. તો આવી રીતે મકાઈના પૌવા, ભૂંગળા, મખાણા અને સિંગદાણા, દાળિયા, મરચાં અને કઢી પત્તાને મેં ક્રિસ્પી કરી લીધા છે. હવે આપણે એર ફ્રાયરના બાઉલમાં થોડા મમરા અને પતલા પૌવા ઉમેરી દઈશું. એમાં લગભગ 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે એર ફ્રાયરનું ટેમ્પરેચર 180 ડિગ્રી અને લગભગ 3 મિનિટ માટે આપણે પૌવા અને મમરાને શેકાવા દઈશું. 3 મિનિટ પછી આપણા મમરા અને પૌવા બરાબર ક્રિસ્પી થઈ ગયા હશે. તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો આપણે એમાં 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું મરચું, જો તમે મરચું થોડું વધારે તીખું ખાતા હોય તો મરચું તમારે વધારે ઉમેરવું. અને હવે આપણે એમાં થોડી અડધી ચમચી જેટલી હિંગ અને ટેસ્ટ મુજબ આપણે એમાં મીઠું ઉમેરી લઈશું. આપણે હવે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને પછી ફરીથી આપણે એના પર લગભગ 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. અને અગાઉ જે આપણે બધી જ વસ્તુઓને એર ફ્રાયરમાં ક્રિસ્પી કરીને રાખી હતી તે એમાં એક પછી એક ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મારી પાસે રોસ્ટેડ સોલ્ટેડ કાજુ અને બદામ હતા તો મેં એમાં ઉમેરી દીધા છે, જે એકદમ ઓપ્શનલ છે. જો તમારી પાસે સાદા કાજુ બદામ હોય તો તમારે એને સહેજ તેલવાળા કરી અને પહેલાં એર ફ્રાયરમાં રોસ્ટ કરી લેવા. હવે આપણે એને બરાબર મિક્સ કરી અને આપણે 180 ડિગ્રી અને 1 મિનિટ માટે ફરીથી એર ફ્રાયરનું ટેમ્પરેચર સેટ કરી અને બધી જ વસ્તુઓ જે મિક્સ કરી છે તેને થવા દઈશું. 1 મિનિટ પછી આપણે જોઈશું મિક્સ કરીને તો આપણો ચવાણું કે ચેવડો એકદમ સરસ રીતે થઈ ગયો છે. અને હવે આપણે એને કોઈ મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે મખાણા કે પછી આપણા ભૂંગળા કે મકાઈનો ચેવડો તોડીને જોઈશું તો બધી જ વસ્તુ આપણી એકદમ ક્રિસ્પી થઈ છે. મને હવે આ બાઉલ થોડું નાનું લાગ્યું હતું તો એક મોટું મેં તગારું લઈ લીધું છે અને એમાં બધી જ વસ્તુઓને મેં ટ્રાન્સફર કરી લીધી છે. હવે આપણે એનો ટેસ્ટ થોડો એવો વધારવા માટે આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું. થોડો ઠંડો થાય એટલે આપણે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું અને એને આપણે લાંબો સમય સુધી એન્જોય કરી શકશું.
તમે જ્યારે તેને ખાવાના હોય ત્યારે એક ડીશમાં લઈ અને તમે એમાં થોડી ઉપરથી નમકીન સેવ, મારી પાસે આજે 2 જાતની સેવ હતી, મરીવાળી અને સાદી, તો મેં બંને સેવ ઉમેરી લીધી છે અને તમે એને આવી રીતે પણ એન્જોય કરી શકો. તો દોસ્તો, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો એકદમ હેલ્ધી એવો ઓછા તેલનો, ઓછા સમયમાં બની જતો ચવાણું, નમકીન કે પછી ચેવડો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.